શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પગમાં પહેરવા માટે બૂટની ઓડ સાઇઝ અપાતા વિદ્યાર્થીઓ બૂટ પહેરવાથી વંચિત રહ્યા હતા અને વર્ષના અંતિમ તબક્કામાં શિક્ષણ સમિતિના શાસનાધિકારીને જ્ઞાન લાદ્યું કે જે વિદ્યાર્થીઓ બૂટથી વંચિત છે તેવા માટેની ફરીથી બૂટ મંગાવવાનો ઓર્ડર કરવામાં આવતા વિવાદના એંધાણ વધુ વર્તાઈ રહ્યા છે। કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 120 જેટલી શાળાઓ હાલમાં કાર્યરત છે, જેમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકાર તેમજ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક શિક્ષણ મળે, યુનિફોર્મ તેમજ સ્કૂલ બેગ પણ વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવતી હોય છે। ત્યારે ચાલુ વર્ષમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને શાળામાંથી આપવામાં આવેલ બૂટ તેમના માપના નહીં હોય તો વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ફાટેલા તૂટેલા ચંપલ તેમજ સ્લીપર પહેરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે। લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમની કીટો પાછળ વપરાતી હોય છે, પરંતુ આજ દિન સુધી આશ્ચર્યની વાત તો આ છે કે વિદ્યાર્થીઓને તેમના માપના શૂઝ મળે છે કે નહીં કે જોવાનું પણ શાળાના શિક્ષકો, આચાર્યો કે શાસનાધિકારીએ રાખ્યું નથી। હવે આ ચોક્કસ દેખાય છે। વાત કરીએ તાજેતરની તો સમિતિ દ્વારા યોજાયેલ રમતોત્સવમાં સમાપન પ્રસંગે હાજર વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓને શૂઝ નહીં પહેરતા હોય તેમને પૂછતા તેમણે સ્પષ્ટ જણાવ્યું કે તેમને શાળામાંથી કોઈ શૂઝ આપ્યા છે અને કોઈને નથી પણ આપ્યા, અને જે આપ્યા છે તે સાઇઝના નથી, જેને લીધે તેમને સ્લીપર કે ચંપલ પહેરવા પડે છે। શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ માટે જે પણ કિટ, યુનિફોર્મ અને શૂઝ મંગાવવામાં આવે છે તેમાં ખાસ કરીને શૂઝ પણ 3 રનિંગ સાઇઝ જ મંગાવવામાં આવતી હોય છે, જેને લીધે અન્ય વિદ્યાર્થીઓને બૂટ પહેરવાથી વંચિત રહેવાનો વખત આવ્યો છે। જો કે મોડે સફાળા જાગેલી કુંભકર્ણની નિંદ્રામાંથી શાસનાધિકારીએ આજે જણાવ્યું કે તેમણે એજન્સીને આ બાબતની જાણ કરી છે અને ટૂંક સમયમાં જ બૂટ બદલી આપવામાં આવશે। જો કે હવે માત્ર 3 જ મહિના રહ્યા છે શૈક્ષણિક સત્રના, તો ત્યારે વિદ્યાર્થીઓને શૂઝ આપી કોઈ મતલબ રહેતો જ નથી। આપણે ત્યાં આરટીઈ મુજબ આપણે જુલાઈ સુધી પણ આપણે એડમિશન આપતા હોઈએ છીએ બાળકોને, તો દરેક સ્કૂલમાં એવી રીતે કે 4 કે 5 છોકરાઓની સંખ્યા વધતી જ હોય, એ છોકરાઓ માટે પણ અમે બૂટ જ્યારે મંગાવી દીધા છે, એટલે એ છોકરાઓના બૂટ આવી ગયા છે। એટલે બસ હવે થોડા સમયમાં અમને મળી જાય ડીલર પાસેથી ઇન્ટિમેશન, એટલે એની સાથે આ જે છોકરાઓના ઓડ સાઇઝ આવી ગઈ છે એ પણ બદલી આપવાની ડીલરે બાંયધરી આપી।